बोलो भारत माता की, अर्बुदा मात की। આજે રાજેશ્વર ધામમાં જેને મિની શિકારપુરા કહી શકાય એવી પુણ્ય ભૂમિમાં ભીમારામજીની તપોભૂમિમાં 143મી ગુરુ મહારાજની જયંતિ નિમિત્તે આજના કાર્યક્રમમાં ત્રિવેણી સંગમ કહેવાય એવો કાર્યક્રમ, આપણા આરાધ્ય ગુરુ રાજેશ્વર ભગવાનનો જન્મદિવસ, આપણા આરાધ્ય દેવ સનાતન ધર્મના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનો જન્મદિવસ અને એક એવા દાતા કે જેનું આજે સન્માન શિક્ષણમાં 1 કરોડ અને 11 લાખનું દાન, મંદિરમાં 51 લાખનું દાન, એવા જે દાતાનો આજે સન્માનનો ત્રિવેણી સંગમનો કાર્યક્રમ છે, એવી આજે પવિત્ર દિવસે આપણા વચ્ચે આપણા જે 562 પૈકીના જે સ્ટેટ હતા એ વાવના રાણા, જેમને દેખીને આપણું માથું નમી જાય એવો એમનો સંસ્કાર શિસ્ત, એમને દેખીને આપણો એમ મોઢું મલકી જાય એવા આદરણીય શ્રી ગજેન્દ્રસિંહ રાણા સાહેબ, આપણા સમાજના સૌ વડીલો ભાઈ શ્રી શૈલેષભાઈ, ભાઈ શ્રી મદનલાલજી, ભાઈ શ્રી તેજાભાઈ, ભાઈ શ્રી ભીખાભાઈ, આપણા અધ્યક્ષના પીએ શ્રી ભાઈ શ્રી એમજીભાઈ, આપણા રૂપસીભાઈ, થોનાભાઈ, ધનરાજભાઈ, ડેપ્યુટી સરપંચ શ્રી, સૌ મંચસ્થ બધાના નામ લઈ શકો એવા વડીલો, આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભાઈ શ્રી દલાભાઈ, તમામ ટ્રસ્ટીશ્રીઓ, આપણા જેના થકી આજે આ પ્રોગ્રામ બન્યો છે ને જેના સેવા થકી બન્યો છે એવા આદરણીય આપણા ગુરુવર શ્રી ચેલારામજીના ચરણોમાં વંદન, સૌ સમાજની ધોળી તલી યુવાન દોસ્તો અને માતૃશક્તિ, આજનો દિવસ આપણા આજના સમાજનો ઉત્થાનનો દિવસ છે. આજથી 143 વર્ષ પહેલાં આપણા ગુરુ મહારાજનો જન્મ થયો. એના પહેલાં આપણો સમાજ કઈ પરિસ્થિતિમાં હતો અને આજે કઈ પરિસ્થિતિમાં છે એ જો આપણે કોઈક વડીલો પાસેથી સાંભળીએ તો આપણને સમજવા મળશે કે ગુરુ મહારાજના ઉપદેશ થકી, એમના જીવન થકી અને એમના તપ થકી આપણે સમાજે શું મેળવ્યું છે. મિત્રો, આજથી 150 વર્ષ પહેલાંની કોઈના પાસેથી તમે વાત સાંભળશો તો એ વખતે જે પરિસ્થિતિ હતી એ આપણા વડીલોની ખૂબ દુષ્કર પરિસ્થિતિ હતી. ખૂબ પરિશ્રમ અને પરસેવો કરી અને આજ 150 વર્ષના અંતે આપણે આ પરિસ્થિતિએ પહોંચ્યા છીએ. આજે આપણે ગુરુ મહારાજના આદર્શો થકી, એમના સિદ્ધાંતો થકી, એમના તપ થકી, એમની વાણી, એમને વર્તન દેખીને આપણા જીવનમાં કંઈક ઉતારીને આપણે જે મેળવ્યું છે. માટે આજે જે 18 વર્ણ કહેવાય એમાં જો નામ લેવું પડે તો સૌ પ્રથમ આપણા આજના ચૌધરી સમાજનું નામ લેવું પડે અને એનો જો કોઈને ગર્વ જતો હોય, કોઈને શ્રેય જતો હોય તો આપણા ગુરુ મહારાજને જાય છે, આપણા વડીલોને જાય છે. આપ સૌ જાણો છો કે 21મી સદી છે, આધુનિક યુગ છે અને આ યુગમાં ટેકનોલોજી અને સ્કિલ અને ડેવલપમેન્ટવાળો જ્યારે યુગ આપણી વચ્ચે આવ્યો છે ત્યારે ગુરુ મહારાજના સંસ્કાર અને સંસ્કૃતિ થકી આપણે આગળ વધવાનું છે. સાથે સાથે નવીનતા અને આધુનિકતા પણ આપણા જીવનમાં વણી લેવાની છે. આપણા જીવનમાં આધુનિકતા નહીં હોય તો જૂનવાણી વિચારોમાં પણ આપણે પણ ક્યાંક ને ક્યાંક પાછા રહી જશું. ઘણી સમાજો ભૂતકાળમાં ખૂબ બધી પ્રગતિ કરી હતી પણ નવીનતા ન અપનાવી શકે તો ઠેરના ઠેર રહી જાય છે. માટે આપણે નવીનતા અને આધુનિકતા આપણા જીવનમાં આપણા બાળકોને અપનાવીને આપણે પ્રગતિ કરીએ એવી આજના સમયની માંગ છે. મિત્રો, કોઈ પણ સમાજનો વિકાસ કરવો હોય તો એના 4 થાંભલા હોય. એ આર્થિક પાસું હોય, એનું સામાજિક પાસું હોય, એનું શૈક્ષણિક પાસું હોય અને એનું રાજકીય પાસું હોય. ઘણી સમાજ એક બાજુમાં પ્રગતિ કરતી હોય પણ ચોમુખી વિકાસ નહીં થાય ત્યાં સુધી સમાજનો સર્વાંગી વિકાસ નહીં થાય અને સમાજનો સર્વાંગી વિકાસ નહીં થાય ત્યાં સુધી સમાજને એના મીઠા ફળ નહીં પહોંચે. માટે આપ સૌને મારી વિનંતી છે કે સામાજિક રીતે પણ આપણે ખૂબ આગળ વધીએ. સામાજિક રીતે રીત રિવાજોમાં, પહેરવેશમાં પણ આપણે જૂનવાણીની સાથે ટ્રેડિશનલ ડ્રેસની સાથે રીત રિવાજોમાં નવીનતા લાવીને
આધુનિકતાના વર્જન સાથે આપણે આગળ વધીએ, સંપ રાખીએ, સંગઠન કરીએ અને જે આપણો સાંસ્કૃતિક વારસો છે આપણે જાળવીને આગળ વધીએ, એ સમયની માંગ છે. સાથે સાથે શૈક્ષણિક બાબતો પણ આગળ વધવું ખૂબ જરૂરી છે. થોડા વર્ષોથી આપણે ઘણી બધી પ્રગતિ કરી છે, હજી ઘણી બધી કરવાની છે. સૌને એમ લાગે કે મારો દીકરો તો ભણેલો છે, મારો ભાઈ ભણેલો છે. મિત્રો, શિક્ષણ આપણે કોને કહેશું એ પણ નવે સમયની વર્જન અને એની ખાસિયત સમજવી પડશે. એક સમય હતો ભૂતકાળમાં તમારો બાળક કક્કા બાળકડી અને અક્ષર જ્ઞાન હોય તો એ ભણેલો કહેવાતો, ટપાલ વાંચી શકે, હિસાબ કરી શકે તો એ પંડિત જેવો ગણાતો. સમય વહેતો ગયો, આજે એવા સમય ઉપર આપણે આવીને ઊભા છીએ કે જો દુનિયાની સાથે તાલ મિલાવવો છે, પ્રગતિ કરવી છે તો આપણા બાળકને ગુજરાતી પણ આવડવું હોવું જોઈએ, ઇંગ્લિશ પણ આવડવું હોવું જોઈએ, હિન્દી પણ આવડવું જોઈએ અને વિજ્ઞાન અને ગણિત પણ એની અંદર આવડવું જોઈએ. માટે તમારા બાળકને તમે જે દિશામાં લઈ જશો એ દિશામાં જશે, પણ એનો રસ અને રુચિવાળો વિષય સાથે એને આગળ નિરંતર આગળ વધવાની, અભ્યાસ કરવાની આપણે એને જો હૂંફ અને પ્રેમ આપીએ તો આપણા બાળકો ઘણું બધું કાઠું કાઢી શકે છે. આપ સૌને વિનંતી છે કે ડૉક્ટરની પાછળ આપણે ગાંડા ન થઈએ, આપણે માસ્તર બનાવવા પાછળ ગાંડા ન થઈએ, પણ જે બાળકનો વિષય હોય, એ રમતવીર બનવા માગતો હોય, સંગીતકાર બનવા માગતો હોય, પોલીસ બનવા માગતો હોય, સારો ખેડૂત બનવા માગતો હોય, કંઈ ન કંઈ તો સારો નાગરિક બનવા માગતો હોય કે સેવા કરવા માગતો હોય, કોઈ પણ કલાકાર બનવા માગતો હોય તો પણ એને એની રીતે એને સ્વતંત્ર કામ કરવા દેવું પડે અને એને હૂંફ અને પ્રેમ, તન મન અને ધનથી આપણે એને પરિપૂર્ણ કરીને આગળ વધે એવી આજના સમયની માંગ છે. દુનિયા સ્કિલ અને ટેકનોલોજીમાં આગળ વધી રહી છે. આવનારા સમયમાં ગુજરાતીમાં ગ્રેજ્યુએશન કરેલો હશે તો માણસ અભણ કહેવાશે. કારણ કે દુનિયામાં ટેકનિક જોઈએ છે, સ્કિલ જોઈએ છે, કૌશલ્ય જોઈએ છે અને તમારી પાસે કૌશલ્ય નહીં હોય તો તમારા બાળકો અને તમે બેકાર હશો. આવનારા સમયમાં પાણી કે જમીન આપણી પાસે હશે કે નહીં હોય, પણ જો શિક્ષણ અને ટેકનિક અને કૌશલ્ય હશે તો દુનિયાનો કોઈ પણ ખૂણો તમારાથી અછૂત નહીં રહે. એ માટે આપ સૌને શૈક્ષણિક રીતે પણ પ્રગતિ કરવાની ખૂબ જરૂર છે. સાથે સાથે આર્થિક બાબતોમાં પણ આપણે પગભર બની અને આગળ વધીએ અને આર્થિક માટે મજબૂત બનવા માટે પશુપાલન અને ખેતીની સાથે સાથે વેપારમાં પણ આગળ વધીએ. વેપાર જે આપણે સ્થાનિક કરીએ છીએ એની સિવાય છોડીને આપણે આગળ વધીએ. એક કહેવત છે કે જો ફૂલ દેવ સિર ચઢા, જે ફૂલ ભગવાનના માથા ઉપર ચડે છે वो चमन से निकल गया, बगीचाમાંથી जो निकले तो જ ભગવાનના માથા ઉપર ચડી જાય છે. ઇજ્જત ઉસે મિલે જો વતન સે નિકલ ગયા. વતન છોડીને આપણે દેશના અને દુનિયાના ખૂણામાં જઈને વસીએ તો આર્થિક રીતે આપણે સમૃદ્ધ થશું અને આર્થિક રીતે સમૃદ્ધ થશું તો આપણે રાજકીય રીતે પણ સમૃદ્ધ થશું. મિત્રો, આજના સમયમાં રાજકીય રીતે પ્રગતિ કરવી પણ ખૂબ જરૂરી છે. 4 થાંભલા છે, 4 થાંભલામાંથી જો એક પણ થાંભલો કમજોર હશે તો આપણો વિકાસ નહીં થઈ શકે અને રાજકીય અને આર્થિક રીતે મજબૂત થવા માટે આપણે ધંધો અને ચૂંટણી અને રાજકારણમાં જરૂર પડશે અને એના માટે એક સમાજથી કંઈ નહીં થાય. આપણે 18 આલમની સાથે રહીને ચાલવું પડશે. જૂનો જમાનો એવો હતો કે આપણે પોતાની રીતે પ્રગતિ કરી શકતા હતા. આપણે ખેતી અને પશુપાલનમાં કોઈ સમાજ બીજો જોડાયેલો ન હોય તો પણ આપણે પ્રગતિ કરી શકતા હતા. પણ આપણે આપણા પૂર્વ મંત્રી અર્જુનભાઈ સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. આપણે તાળીઓના ગગડાટથી એમનું સ્વાગત કરશું. પશુપાલન અને ખેતીમાં આપણે કોઈની જરૂર ન હતી પણ આપણે પોતાની રીતે સક્ષમ રીતે આપણે કરી શકતા હતા. પણ રાજકીય અને આર્થિક રીતે આપણે બીજા સમાજોની પણ જરૂર પડશે. માટે આપ સૌને વિનંતી છે કે તમામ સમાજ સાથે સુમેળભર્યું વાતાવરણ રાખીએ, એમને પણ આપણે સાથે લઈને ચાલીએ, એમના રીત રિવાજોમાં રસમોમાં આપણે ભાગ લઈએ અને આપણે જે એક ભાષા છે ભાષામાં આપણે સુધારો લાવી અને લાગણી પ્રદર્શિત કરીએ. તમામ સમાજો આપણા મેળાવડામાં આવતી થાય, એમના મેળાવડામાં આપણે જઈએ, આપણા ધંધા રોજગારમાં પણ એમને સામેલ કરીએ, આપણા શૈક્ષણિક સંકુલોમાં પણ એમને સામેલ કરીએ. આપણો દીકરો ભણતો હોય તો એને બીજી સમાજના દીકરાને પણ સાથે મેળવીને હાથ આંગળી પકડાવીને એને પણ સાથે લઈને જઈએ તો મને લાગે છે કે આપણે આર્થિક રીતે અને રાજકીય રીતે સમૃદ્ધ બની શકશું. આવનારો સમય જ્યારે એકતા અને સંગઠનનો સમય છે ત્યારે એક ઇંગ્લિશ હિન્દીમાં કહેવત છે કે કલયુગે સંગઠન ચ શક્તિ
કલિયુગમાં સંગઠનમાં જ શક્તિ છે. આપણો સમાજ તન મન અને ધનથી અને આપણે સૌ સમાજોને સાથે લઈ અને સંગઠિત કરીને આગળ વધીએ અને ચારે પાયાથી મજબૂત બનીએ. આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય રીતે સમૃદ્ધ બની અને આપણા ગુરુ મહારાજના આદર્શો થકી સંસ્કાર અને આપણે જે આપણી પુરાવર્તી સંસ્કૃતિ અને રિવાજ ચાલે આવે છે એને સાથે લઈ અને આપણે મુઠ્ઠી ઊંચેરા માનવી બનીએ અને ભારતના શ્રેષ્ઠ નાગરિક તરીકે કોમ બનીને ઉભરીએ. આપણો ભારત વિશ્વગુરુ બને ત્યારે આપણા આંજણા સમાજનું નામ લેવામાં આવે એવો ગૌરવંતો આપણો ઇતિહાસ હોય એવી પણ શુભકામના વ્યક્ત કરું છું. આજના આ શુભ પ્રસંગમાં જે ગુરુ મહારાજના જન્મદિવસ પર આપણે મળવાનો થયો છે, આ ટ્રસ્ટ ખૂબ સારું કામ કરે છે. થોડા સમયથી ઘણી બધી પ્રગતિ કરી છે. મને લાગે છે કે શૈક્ષણિક રીતે પણ અહીંયા જ્યારે શાળા ચાલે છે 8, 9, 10, 11, 12 અને કોલેજમાં પણ મંજૂરી માટે પ્રયત્ન કરે છે. માટે આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધર્મનો પણ કામ કરે છે, ગૌશાળાનું પણ કામ કરે છે, સંસ્કૃતિ અને સંસ્કારનું પણ કામ કરે છે અને સૌને એકઠા કરીને ગુરુ મહારાજના આદર્શોનું આપણા જીવનમાં અને સમાજમાં વહન કરવાનું કામ કરે છે. આપ સૌ ટ્રસ્ટીઓનો નતમસ્તક થઈને આભાર વ્યક્ત કરું છું. અને ફરીથી આપણા સમાજમાં જે નારાયણભાઈ અને એમના ચારે ભાઈઓએ જે દાન આપ્યું છે, દાનની ગંગા વેવડાવી છે અને જે ઉદારતા બતાવી છે, એમના આખા પરિવારને નતમસ્તક થઈને સાષ્ટાંગ નમન કરીને એમને પ્રણામ કરું છું. અને ફરીથી એ લોકો ખૂબ ધન કમાવે, ચારે દિવસોમાં એમને પ્રગતિ થાય, દિન દોગુની રાત ચોગુની એમની સંપત્તિ વધે એવી આ મંચ ઉપરથી શુભકામના વ્યક્ત કરું છું. આપ સૌએ બોલાવ્યો, સન્માન કર્યું અને અમને બે બોલ કહેવાનો મોકો આપ્યો એ બદલ આપને સૌને નતમસ્તક થઈને વંદન કરું છું. જય હિન્દ, જય રાજેશ્વર, જય અર્બુદા.